ગરબા વિશે તો શું કહું, હું છેલ્લા 12 વર્ષથી અહીંયા આવું છું, જ્યાં ઓલરેડી ગર્લ્સ જ આવે છે અને અહીંયા એટલી મજા આવે છે અને અહીંયા ઓલરેડી પ્રાચીન ગરબાઓ દ્વારા જ રમવામાં આવે છે, નહીં ફિલ્મ સ્ટારના ગીતો ઉપર. અને અહીંયા ઓનલી લેડીઝની એટલી સેફટી પણ સરસ મજાની છે. અહીંયા જજ પણ લેડીઝના જ છે અને અમે ગુણવંતભાઈ શાહના એટલા આભારી છીએ કે અમારી ગર્લ્સની સેફટી માટે એ લોકોએ સરસ મજાના અર્વાચીન ગરબા રાખ્યા છે કે જેના કારણે અમે વર્ષોથી અહીંયા ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. એમ જ થાય છે કે જાણે મા જગદંબા અમારામાં જ આવેલા હોય, તો અમે એ બદલ સરગમ ક્લબના ખૂબ ખૂબ આભારી છીએ. અહીંયા તો પ્રાચીન માતાજીની આરાધના થતી હોય ને એવા જ ગીત હજી હું છેલ્લા 16 વર્ષથી અહીંયા કન્ટિન્યુ છું, પણ મેં કોઈ દી હજી ફિલ્મ ગીત એક જોયું પણ નથી. અહીંયા મહિલાની સેફટી માટે સર હું કહું કે મારી પાસે શબ્દો ઓછા પડે છે. હું અને મારી ડોટર જરાક થોડીક દૂર છે, મારી ડોટર પણ અહીંયા આવે છે. હું એક જગ્યાએ જોબ કરું છું, તો બાય ચાન્સ મારે લેટ થવાનું થાય તો મારી દીકરીને અહીંયા મારે મોકલવી હોય ને એકલી, તો મને 100% એ સેફટીનો વિશ્વાસ છે કે ગેટમાં એન્ટ્રી થાય ને મારી દીકરી અહીંથી 12 વાગે બહાર નીકળે ને તો પણ મને ખૂબ એની સેફટી છે. રાજકોટમાં સરગમ ક્લબ અને સરગમ લેડીઝ ક્લબમાં અમે છેલ્લા 20 વર્ષથી રાજકોટ ફક્ત બહેનો માટે ડીએચ કોલેજ ગ્રામ યાદનગર બહેનો માટે ગોપીરસનું આયોજન કરતો હોય છે. 16 વર્ષથી ઉપરના તમામ બહેનો ભાગ લઈ શકતા હોય છે. લગભગ અંદાજિત શરૂઆતમાં 1500 બહેનોમાં ભાગ લે છે. એ શરૂઆત છેલ્લે લગભગ 2 થી 2.5 બહેનોમાં જોડાઈ જતા હોય છે. અને રોજના અમે કોઈ સિંગલ ટિકટ ઇનામ નથી દેતા. રોજના 30 બહેનો સિલેક્ટ કરી એક બહેને 3000 રૂપિયા ઇનામ આપતા હોય છે. એવા રોજના 30 બહેનો સિલેક્ટ કરીએ છીએ. 10 દિવસમાં 300 બહેનોને ઇનામ આપીએ છીએ. રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં પહેલું આવે છે ફક્ત બહેનો માટે. બહેનો પોતાની રીતે રમી શકે, છૂટથી રમી શકે એવા શુદ્ધ વાતાવરણમાં અને શિસ્તના વાતાવરણ બહેનો રમવાની ખૂબ મજા આવતી હોય છે. અને અમારા ગોપીરસમાં એક ખાસ છે કે ગુજરાતી ગીતો છે કે હિન્દી કે ઇંગ્લિશ કે ગીતોની કોઈ પરમિશન નથી. બધા બહેનો આપણે કાઠિયાવાડી ગીતો ઘણા લોકડાયરાના ઘણા ગીતો છે એવા એનો અખૂટ ભંડાર છે. ધર્મના ગીતો એવા છે કે શ્રીનાથજીના ગીતોથી રમી શકે બધા. તો વાતાવરણમાં લેડીઝ કરના બધા ઓડરો ચંદાબેન, નીલુબેન, ગીતાબેન, અલકાબેન બધા વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને સૌથી વધુ કમિટી મેમ્બર ધ્યાન આપી રહ્યા છે. આ સરગમ ક્લબનો એક નજરાણો હોય છે. નોરતા બાદ જાહેર જનતા માટે અમે 5 કાર્યક્રમ આપતા પંચનાથ મહોત્સવ, જેમાં કવિ સંમેલન, લોક ડાયરો, શાંતિ સદ્યા, મ્યુનિસિપલ પાર્ટી અને અસાયરો એ જાહેર જનતા માટે ગુજરાત ભારતભરના નામાંકિત કલાકારોમાં ભાગ લે છે. કે એક કલાકારની કિંમત 5 થી 6 લાખ રૂપિયા હોય. એમાં રોજના 5-6 કલાકાર બોલાવી છે. રાજકોટની પ્રજા 20 થી 25 એવા કાર્યક્રમની વાત જોતી હોય છે અને વિનામૂલ્યે બધા કાર્યક્રમ હોય છે.